તો ચોમાસા પહેલા જામી શકે મેઘ જમાવટ અને ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કયા છે આ જુઓ, બ્રેકિંગ ન્યૂઝ આપને આપી રહ્યા છીએ. ચોમાસા પહેલાના આ મોટા સમાચાર, અને સમાચાર થોડા ચિંતાજનક કહી શકાય, કારણ કે ચોમાસું સ્થિર થઈ ગયું છે અને આગળ વધતું નથી. 4 દિવસથી એક જ સ્થળ પર ચોમાસું સ્થિર છે અને હવે 1 જૂને કેરળમાં આવી શકે ચોમાસું. 2 વખત તારીખમાં ફેરફાર થયો છે. આ પહેલા 24, ત્યારબાદ 26 અને હવે 1 જૂને કેરળમાં પહોંચશે ચોમાસું, નૈઋત્ય ચોમાસું. અને ત્યારબાદ 30 થી 35 દિવસનો સમય લાગતો હોય છે આખા ભારતને કવર કરવા માટે. અને 1 જૂને કેરળમાં ચોમાસું બેસ્યા પછી 15 દિવસથી પણ વધારેનો સમય લાગે છે ગુજરાતમાં ચોમાસું બેસે. એટલે 15 જૂન પછી એ અપેક્ષિત છે કે આપણા રાજ્યમાં પણ ચોમાસું બેસી શકે છે.